લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને ફરીથી વરસ્યા છે વલસાડ જિલ્લામાં। આજે સવારથી જ વલસાડ સહિત જિલ્લાના વાપી, ધરમપુર, પારડી અને ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે, તો ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે, તો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। તો આજે વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વલસાડમાં જોવા મળી છે। લાંબા વિરામ બાદ વરસાદ આવતા ફરી એક વખત ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોન લાઈન પર છે। બ્રિજેશ, જે રીતે વલસાડમાં આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે બ્રિજેશ? જી, વલસાડ જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ છે, પરંતુ વલસાડ શહેર વધુ પ્રભાવિત થયું છે। વલસાડના એમજી રોડ હોય, છીપ્પાડ વિસ્તાર હોય, તિથલ રોડ વિસ્તાર હોય, તમામ જગ્યા પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। વરસાદમાં થોડો સમય વિરામ રહ્યો હતો, જેને કારણે થોડી રાહત રહી હતી, પરંતુ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। આમ વહેલી સવારથી સતત ધોધમાર વરસાદ પડવાને કારણે અચાનક જ સવારે ઉઠતા જ લોકોને રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જનજીવન પર સીધી અસર છે। હાઈવે તરફ જવાનો રસ્તો પર પણ અત્યારે ઘણી જગ્યા પર પાણી છે। તો હાલ સૌથી મહત્વની બાબત, છીપ્પાડ ગરનાળું અને મોગરાવાડી ગરનાળું પાણીમાં ગરક થઈ ચૂક્યું છે। આવાજાહી એ રસ્તા ઉપર બંધ કરાઈ છે। આ સાથે જે હાઈવેના અમુક પેચીસ છે અને અબરામા વિસ્તારના અમુક પેચીસ છે, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। જી, ચોક્કસ બ્રિજેશ, માહિતી બદલ આભાર। તો દક્ષિણ ગુજરાતના વલસાડના નવસારીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। નવસારીના ગણદેવી તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છે। અમલસાડ, સરીબુજ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે, તો આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો નવસારીમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। અમલસાડ, સરીબુજ, રંગ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે।